નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાન ગૌરવ યાત્રા નીકળી. અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો ધોળકા વિધાનસભા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના અનુસંધાને સંવિધાન રેલીનું ભવ્ય આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. કલીકુંડ પાર્શ્વનાથ હોસ્પિટલ નજીક ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુથી બારગામ વણકર સમાજની વાડી ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ સુધીનું સંવિધાન રેલી નીકળી હતી. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, અનુસૂચિત જાતિ મોરચા અમદાવાદ જિલ્લા પ્રમુખ ધીરજભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, મહેન્દ્રસિંહ બંડોરા, દેવેશભાઈ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો અને સભ્યગણ તેમજ મહિલા મોરચાના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.